જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજ થઈ ગયા છે 7:30. વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે અમારે બનાવ્યું કુકિંગનો વ્લોગ, એટલે આજે બનાવ્યો નહોતો, વ્લોગ ચાલુ નહોતો કર્યો. તો અત્યારે અમે બનાવી છીએ પનીરનું શાક, બનાવી છીએ અલગ રીતે. તો તમને બતાવું, કામ અમારું ચાલુ થઈ ગયું છે. મેડમ છે નાઇટ ડ્રેસમાં, જો આ પનીરના કટકા કરે છે મેડમ બેઠા બેઠા. અને આપણે જો ડુંગળી સુધારી નાખી છે, કાજુ મૂકી દીધા છે પલાળવા, લોયું લઈ લીધું છે. તો હવે તમને આગળની પ્રોસેસ બતાવું કઈ રીતે મેં બનાવી છે. આ શાકનું નામ જ આવડતું નથી, પાડવાનું છે. એટલે હવે લાગી જાય કામે પાછા, કારણ કે 2 જણા મળીને શાક બનાવવાનું છે. પનીર તળવા મૂકી દીધા છે, પનીરના કટકા કરીને. મીઠી આ કે અલગ રીતે બનાવું છે. કેમ હે? ઘરની ટ્રાય કરવાની છે. જો ગોઠવી દીધા છે, ઈટુના બટકા મૂકી દે. છો કમ્પ્લીટ થઈ ગયા છે તળાઈ. હવે કાંદા નાખી દેશે ગ્રેવી બનાવવા માટે. જો ટમેટા સુધારી નાખ્યા છે મેં, અને અમારે આ મિક્સરનું ખાનું લઈ લીધું છે. એમાં આપણે જે ડુંગળી ઓલી કરી હતી, કાજુ નાખી દીધા છે. ટમેટાની ગ્રેવી નાખવાની છે, અને દહીં ને હે દહીં, આની ગ્રેવી બનાવવાની છે. જુઓ, તેલ તો નાખ્યું છે, ઘીની ટ્રાય કરે છે. ઘી નાખી દીધું છે 3 ચમચી, કારણ કે નવું જ કરવું છે. પછી શું વાત કા? આ શાકનું નામ અમારે પાડવાનું છે. જીરું નાખી દીધું છે. આ ટમેટાની ગ્રેવી નાખી દીધી છે. હવે આપણે ગ્રેવી બનાવી હતી એ છે. સ્વાદ અનુસાર નમક, હલ્દી, ધાણા જીરું, કાશ્મીરી મરચું, કેપ્સિકમ ટુકડા નાખે છે. માપે નાખજો એટલે તીખું ન થાય. તીખા ન હોય કા? લોટ બાંધવાનું કામ ચાલુ છે. રોટલી બને કે પરોઠા બને કે નક્કી નથી. કેમ શું બનો? પરોઠો બનો. હાલો ભાઈ, પરોઠા બનાવવાના છે. સરસ લ્યો. હાલો, પનીરના ટુકડા નાખી દે છે. હવે ગ્રેવી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો થોડી ગળપણ માટે ખાંડ, ટેસ્ટ સારો આવે. ડીમાર્ટમાં ગયા હતા તો પનીર લેતા આવ્યા હતા, એટલે પનીરનું શાક મને બહુ ભાવે છે. એને ઓછું ભાવે, મને વધારે ભાવે છે. ગરમ મસાલો થોડોક નાખવો પડે ટેસ્ટ માટે. હાલો, પરોઠાનું કામ ચાલુ થઈ ગયું છે. પરોઠા બનાવવાનું કામ ચાલુ. હાલો, પરોઠું હા નાખી દીધું. હવે પરોઠાનું કામ ચાલુ થઈ ગયું છે. પરોઠું આપણું તૈયાર થઈ ગયું બની, અને આ બીજું બની ગયું છે.
સરસ બનાવો ફટાફટ હાલો લાગી છે 8:15 હા હાલો તો કાના ભગવાનને થાળ આપણે તૈયાર કરી નાખ્યો છે તો હવે કાના ભગવાનને જમાડી દઈએ આજ થઈ ગયું છે 8:30 તો આપણે કાના ભગવાનનો થાળ કમ્પ્લીટ કરી નાખ્યો છે પરોઠું શાક છાશ અને પાણી તો હવે કાના ભગવાનને જમાડી દઉં પછી મેં કમ્પ્લીટ થઈ જાય અમારા પરોઠા એટલે મેં પણ જમી લઈ તો જમવાનું થઈ ગયું છે તૈયાર રેડી હવે આપણે જમી લઈએ કાના ભગવાનને જમાડી દીધા છે અને અમારે મીઠી જો ગરમી થઈ ગઈ રાંધ્યું એટલે ફૂલ કેમ તો જો ડુંગળી હોય અને છાશનો મસાલો ને છાશ તો હોય જ તે તો ભાઈ અમે જમી લેવીને મેં આ રીતે કોને કોને પનીરનું શાક વધારે ભાવે છે કોમેન્ટ કરજો અને આ રીતે તમે પણ ટ્રાય કરજો તો મજા આવશે કારણ કે સ્વાદ સારો આવે છે એટલે સારું જ બન્યું છે શાક તો ખાઈને મેં ટેસ્ટ કરી દઈ પછી તમને કહું શાક બહુ સરસ બન્યું હતું ભાઈ અને મજા આવી ગઈ ખાવાની 100 શું બનાવ્યા હતા 100 પરોઠા દાબી ગયો શાક બહુ ટેસ્ટી બન્યું હતું એવું નથી કે મીઠીને ન થાય હું બહુ મને બહુ મજા મને પનીરનું શાક હોય એટલે બહુ ભાવે મસ્ત મજા આવી ગઈ ખાવાની હવે થોડુંક હાલી આવશું